નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર મેઘરાજા કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસશે, કયા કયા વિસ્તારમાં જોરદાર વાવણીલાયક વરસાદની સંભાવના છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો મિત્રો, છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે બીજા, તેમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે સુરતનું પલસાણા છે તે છેલ્લા 24 કલાકની અંદર સૌથી ટોપ ઉપર જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 8 ઇંચ જેટલો ભારે વરસાદ પલસાણામાં જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં માળિયા હાટીના ટોપ ઉપર ચાલી રહ્યો છે. 7 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ વરસાદ ધરાવતું શહેર માળિયા હાટીના છે અને ત્યાં પણ મેઘરાજાની મુસળધાર બેટિંગ જોવા મળી રહી છે. તો સાથે સાથે જુનાગઢ જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે, ગઈકાલે રાજકોટ જિલ્લાના ભાગો છે, જામનગર જિલ્લાના, પોરબંદર જિલ્લાના ભાગો છે, તેમાં પણ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી હતી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અનેક સેન્ટરોમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ છે તે ખૂબ સારી રહેવાના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે અને આવનારી 24 કલાકની સ્થિતિ જોવા જઈએ તો આવનારી 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં હજી પણ ગીર કાંઠો છે, તેમજ જૂનાગઢનો વિસ્તાર છે, પોરબંદર જિલ્લો છે, ભાવનગર, અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તારો છે તેમાં સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ જિલ્લાના ભાગોમાં હજી પણ ભારે વરસાદની શક્યતાઓ અનેક સેન્ટરોમાં દેખાઈ રહી છે. એટલે આ સેન્ટરોમાં વરસાદના આંકડા છે તે ખૂબ મોટા આવી શકે છે હજી આવનારી 24 કલાકની અંદર. તો અન્ય તરફ દ્વારકા, જામનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને છૂટોછવાયો વરસાદી માહોલ આજે અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. તો તે પ્રકારે જામનગરમાં પણ વરસાદની એન્ટ્રી આજે અનેક વિસ્તારોમાં જોવા મળશે. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકાઓ છે તેમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. પરંતુ કાંઠા વિસ્તાર માટે હજી પણ સાવચેતીરૂપ વરસાદ, જોરદાર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરો જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, આહવા સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમથી કોઈ સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. જેમાં કાંઠા વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના તેમાં ભારે વરસાદની શક્યતાઓ વધુ રહેશે. એટલે ઘણા ખરા સેન્ટરોમાં વાવણીલાયક વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ છેલ્લી 24 કલાકની અંદર પડ્યો છે અને આવનારી 24 કલાકની અંદર પણ પડી જશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે જોર વધી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતને લાગુ છે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી રહેવાની શક્યતાઓ દેખાય છે. અન્ય મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે. જેમાં અમદાવાદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક શરૂઆત થઈ જશે અને હવે જેમ દિવસો પસાર થશે તેમ તે ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે. તો આજે ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, ઈડર, ખેડબ્રહ્મા આજુબાજુના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિની શરૂઆત જોવા મળી શકે છે. અન્ય ભાગોમાં પણ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. કચ્છના ભાગોમાં પણ ખાસ કરીને પૂર્વ કચ્છના ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિની શરૂઆત થઈ શકે છે. જેમાં અંજાર, રાપર આજુબાજુના ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે. તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો છે તેમાં આવનારી 24 કલાકની અંદર હજી પણ ભારે વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. એટલે આ વિસ્તારોમાં ખેડૂત મિત્રો ખાસ સાવચેતી રાખવી. કોઈ પણ પ્રકારના ભૂખરામાં પાણી આવે, નદીમાં પાણી આવે તો ખાસ કરીને આવા સમયગાળા દરમિયાન પૂર ઉતરે નહીં ત્યાં સુધી પસાર થવું હિતાવહ નથી. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને કોઈ પણ પ્રકારનું ખોટું જોખમ ન ખેડવું. ધન્યવાદ.